સરકારે જાહેરનામું બહાર પાડ્યું, માર્ગ અકસ્માતમાં ઘાયલને હવે દેશભરમાં મફત સારવાર। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો દાવો, ભારત સત્તાવાર રીતે ચોથું સૌથી મોટું અર્થતંત્ર, જાપાનને પછાડ્યું। વિદાય લેનાર સીજીઆઈ, સંજીવ ખન્ના પાસે 5 ફ્લેટ અને ₹55.75 લાખની એફડી, જ્યારે નવા સીજીઆઈ BR ગવઈ પાસે લાખોની સંપત્તિ। નર્સિંગની પરીક્ષાને હાઈકોર્ટમાં પડકાર, બિન ગુજરાતી જૂથને લાભ કરાવવાનો આક્ષેપ। GADનો પરિપત્ર, અધિકારીઓને મીટિંગમાં ફોલ્ડરિયાને સાથે રાખવા ઉપર પ્રતિબંધ। આડેધડ ચાલતી મીટિંગબાજીથી સરકારને ગાઈડલાઈન જાહેર કરવી પડી। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજ જોડાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યા। ગામ તળ બહાર રહેતા પરિવારોને 6 kV સુધીનું સિંગલ ફેઝ જોડાણ ફિક્સ ચાર્જમાં। અમદાવાદમાં 250 જેટલી સાયરન લગાવાઈ, પ્રશાસન દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરાયો। ઇસ્કોન કાંડ, 7ને કચડી દેનાર તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી। માતાની સર્જરીના નામે 15 દિવસના ટેમ્પરરી જામીન માંગ્યા હતા। રાજ્યની તમામ શાળાઓ હવે બોર્ડ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન મેળવી શકશે। બોર્ડે પ્રથમવાર સ્કૂલ વાઇઝ પરિણામનો રેકોર્ડ વેબસાઇટ પર મૂક્યો। દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટને બર્ડ હિટ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। એરપોર્ટ પર વહેલી સવારે લેન્ડ થતી વખતે બનાવ બન્યો। વડોદરામાં રીગર્ડરિંગના કામને લઈને બ્લોક લેવાયો, જેમાં અમદાવાદ વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી 8 દિવસ માટે રદ રહેશે। ગાંજાની તસ્કરી માટે અમદાવાદ એરપોર્ટ બન્યું એપી સેન્ટર, તસ્કરો બેખોફ। સતત બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી 12.56 કરોડનો ગાંજો ઝડપાયો। તણાવ વચ્ચે પાકિસ્તાન સરહદે ભારતના જેટ ફાઇટર પ્લેન ગર્જના કરશે, જેમાં વાયુદળ 7 અને 8 મેના રોજ એક મોટી હવાઈ કવાયત હાથ ધરશે। ચંડોળા વિસ્તારમાંથી ખસેડાયેલા લોકોનું પુનર્વસન કરાશે, સરકારની બાહેંધરી। રીટેન્ડરિંગમાં કમાણી કરવાના સપના ચકનાચૂર થઈ ગયા। વકફની મિલકતો અને મની લોન્ડરિંગ મામલે સલીમ પઠાણના સ્થળોએ ઈડીના દરોડા। દ્રૌપદી મુર્મુ સબરીમાલા મંદિર દર્શને જનારા દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ હશે। મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો માર્ગ મોકળો, સુપ્રીમે કહ્યું મહિનામાં જાહેરનામું બહાર પાડો। બાંગ્લાદેશી હોવાના પુરાવા ના મળે તેવા ઘૂસણખોરને પુશબેક કરવાની વિચારણા। PM નરેન્દ્રભાઈ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા। IT રિટર્નના ફોર્મ બહાર પાડી દેવાયા, પરંતુ ભરાશે 15 જૂન પછી। મેટ ગાલામાં વિદેશી મીડિયાએ શાહરૂખને નામ પૂછ્યું, ફેન્સ નારાજ। ફેન્સે કહ્યું શાહરૂખ વિશ્વનો સૌથી ચોથો ધનવાન અભિનેતા, ગૂગલ કરો તો ખબર પડી જશે। મમતાનો આક્ષેપ, રમખાણો ફેલાવવા બહારના લોકોને બંગાળમાં લવાયા। પાકિસ્તાન સામે ICC ટુર્નામેન્ટમાં રમવાનું પણ બંધ કરવા ગંભીરની અપીલ। પહલગામ હુમલા બાદ પાકિસ્તાન દ્વારા સતત 12મા દિવસે શસ્ત્ર વિરામ ભંગ। પાકિસ્તાનની સંસદે ભારત વિરોધી ઠરાવ પસાર કર્યો, સિંધુ સમજૂતી રદ કરવાના પગલાંને યુદ્ધનું એલાન ગણ્યું। ગૌરવ ગોગોઈની પત્નીના પાકિસ્તાન સેના સાથે સંબંધ, હિંમત બિસ્વા શર્મા। સુપ્રીમ કોર્ટ બારની 20મી ચૂંટણી, સેક્રેટરી પદ મહિલા માટે અનામત। અનામતની લિમિટ તોડવી પડશે, જાતિ આધારિત વસ્તી ગણતરી પહેલા માંગ। રાહુલ ગાંધીએ કરનાલમાં લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા। ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદો, નહીં તો અવમાનનાની કાર્યવાહી, સુપ્રીમ કોર્ટ। UNSCમાં મદદ માગવા ગયેલું પાકિસ્તાન પોતે જ ફસાયું, પરિષદે ઠપકો આપ્યો। સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડમાં ફાંસીની સજાના 2 દોષિતોની અરજી ફગાવી દીધી। દોષિતોની દલીલ હતી કે દોષ સિદ્ધિ સામેની અપીલ પર 2 જજની બેન્ચ સુનાવણી ન કરી શકે। ભારત UK વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા। આ કરારથી 99% ભારતીય નિકાસને ટેરિફમાં ફાયદો થશે। બલુચિસ્તાનમાં સુરંગ વિસ્ફોટમાં 7 પાકિસ્તાની સૈનિકોના મોત નીપજ્યા।